हेलो मित्रों, तो आज हूँ तमारी साथे शेर करीश घऊना लोटनो नवो नास्तो जे खावामां एकदम सरस क्रिस्पी अने टेस्टी बनीने तैयार थशे। अने आ नास्तो छे ते तमे बनावी बाळकोने लंच बॉक्समां पण आपी शको छो। अने आ नास्तो खावामां एटलो टेस्टी बनशे के जो तमे एकवार आ रीते बनावशो ने तो वारंवार बनाववानुं मन थशे। जो तमने मारी रेसिपी पसंद आवे तो विडियोने लाइक शेर अने चेनलने सब्सक्राइब करजो। तो अहीं आपणे आ घऊना लोटनो नास्तो बनाववा माटे मैं અહીં 2 कप જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, જે આપણે રોટલી માટે યુઝ કરતા હોય મેં તે લોટનો જ ઉપયોગ કરેલો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું અહીં આપણે મોણ માટે તેલ ઉમેરવાનું છે। હવે આપણે તેલને લોટ સાથે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ થીક એવો આપણે અહીં લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીં આપણે રોટલીનો લોટ જેવો બાંધતા હોય એના કરતાં આપણે થોડો વધારે કડક લોટ બાંધવાનો છે। જો અહીં તમે લોટ ઢીલો બાંધશો ને તો તમારો નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી એવો નહીં બને। તો આ રીતે તમારે કઠણ લોટ બાંધીને જ રેડી કરવાનો છે। તો અહીં તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ મીડિયમ કઠણ રહે એ રીતે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે ઢાંકીને લોટને 8 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે બટેટાનો મસાલો બનાવી લઈએ। તો એના માટે મેં 500 ગ્રામ જેટલા બટેટાને બાફીને આ રીતે મેશ કરી લીધા છે। તો હવે આપણે મસાલાને વઘારી લઈએ। તો એના માટે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। અને તેલ હલકું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે। અને જીરું આ રીતે એકદમ સરસ એવું ફૂટી જાય એટલે હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને ઉમેરવાની છે। તો આ નાસ્તામાં ડુંગળીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે ડુંગળીનો આ રીતે વઘાર કરવાનો છે। અને મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે ડુંગળીને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળવાની છે, જેથી ડુંગળી છે તે એકદમ સરસ ક્રન્ચી રહે એ રીતે સતળાઈ જશે, જે નાસ્તામાં ખૂબ જ સરસ લાગશે। તો ડુંગળી સતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। તો આદુ મરચાંની પેસ્ટ આપણે અહીં ફ્રેશ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે, જેથી આ નાસ્તામાં તેની એકદમ સરસ ફ્લેવર આવશે। તો આદુ મરચાંની પેસ્ટને પણ આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ અડધી મિનિટ માટે સાતળી લઈશું। અને આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર બધા જ મસાલા કરી લઈશું। તો સૌપ્રથમ 1 ચમચી જેટલું અહીં આપણે ધાણા જીરું ઉમેરવાનું છે। ત્યારબાદ થોડી એવી હળદર ઉમેરવાની છે। તેની સાથે અડધી ચમચી જેટલો અહીં આપણે ચાટ મસાલો ઉમેરવાનો છે। ત્યારબાદ અડધી ચમચી જેટલો અહીં આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે। ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે ફ્રેશ હોય તેવો ગરમ મસાલો એડ કરવાનો છે, જેથી આ નાસ્તાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું। તો અહીં આપણે ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે। જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। તો હવે બધા જ મસાલાને અડધી મિનિટ માટે સાતળી લઈશું અને ત્યારબાદ તેની અંદર આપણે મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી વાટકી જેટલા લીલા વટાણાને આ રીતે બોઇલ કરી આપણે તેમાંથી બધું જ પાણી નિતારી આપણે તે વટાણા ઉમેરી દેવાના છે। સાથે 2 મોટી ચમચી જેટલો આપણે શિંગદાણાને શેકી તેનો આ રીતે અધકચરો પાવડર કરી તેને પણ ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે શેકેલા શિંગદાણાનો પાવડર ઉમેરવાથી આપણા બટેટાનો મસાલો છે તે એકદમ સરસ એવો ડ્રાય બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો તેની ઉપર આ રીતે ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ ટેસ્ટી એવો આ મસાલો બનીને રેડી થઈ ગયો છે અને અહીં આપણો લોટ પણ રેસ્ટ થઈ ગયો છે। તો હવે આપણે લોટ ઉપર 1 ચમચી જેટલું અહીં આપણે તેલ ઉમેરવાનું છે અને લોટને આપણે 3 થી 4 મિનિટ માટે લોટને એકદમ સરસ રીતે મસળીને સ્મૂથ કરી લઈશું। તો અહીં તમે જેટલો મસાલો ટેસ્ટી બનાવ્યો હશે ને એટલો તમારો નાસ્તો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। તો અહીં તમે જોઈ શકો છો અહીં આપણે લોટને પણ એકદમ સરસ સ્મૂથ એવો કરીને રેડી કરી લીધો છે। તો હવે આપણે તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું અને આપણે આ લુવાને કોરા લોટમાં ડીપ કરી આપણે તેની મીડિયમ સાઇઝની પાતળી રહે એ રીતે રોટલી બનાવીને રેડી કરવાની છે। તો અહીં આપણે આ રોટલી છે તે વધારે પડતી આપણે જાડી નથી બનાવવાની, પણ આ રીતે બને તેટલી આપણે તેની પતલી રોટલી બનાવીને રેડી કરવાની છે। તો હવે આપણે આ જ રીતે બીજી બધી જ રોટલી છે તે મીડિયમ સાઇઝની વણીને રેડી કરી લેવાની છે। તો તમે અહીં જોઈ શકો છો મેં આ રીતે બધી જ મીડિયમ સાઇઝની રોટલી રહે એ રીતે વણીને રેડી કરી લીધી છે।
તો હવે આપણે રેડી થયેલી રોટલીને આપણે શેકી લઈશું. તો એના માટે મેં તવો અગાઉ જ ગરમ કરવા માટે રાખી દીધો હતો. તો તેની અંદર આપણે આ રીતે રોટલી ઉમેરી આ રીતે હલકો હાથથી પ્રેસ કરતા જઈ આપણે આ રીતે હલકી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે રોટલીને શેકી લેવાની છે. તો અહીં આપણે બહુ વધારે પડતી નથી શેકવાની, આ રીતે માત્ર હલકી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી જ આપણે આ રોટલીને શેકીને રેડી કરવાની છે. તો હવે આપણે આ જ રીતે બીજી બધી જ રોટલીને હલકી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકીને રેડી કરવાની છે. તો અહીં આપણે જો આ રીતે રોટલીને શેકી લઈશું ને તો આપણો આ નાસ્તો છે તે એકદમ સરસ ક્રિસ્પી એવો બનીને તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકો છો આપણે બધી જ રોટલીને આ રીતે હલકી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકીને રેડી કરી લીધી છે. તો હવે આપણે એક વાટકીમાં 2 મોટી ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને તેની અંદર આ રીતે થોડું એવું પાણી ઉમેરી આપણે બરાબર મિક્સ કરી આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. તો અહીં આપણી આ ઘઉંના લોટની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ શેકેલી રોટલી લઈ લઈશું અને તેની અંદર આપણે આ રીતે 1 ચમચી જેટલો અહીં આપણે આ મસાલો ઉમેરીશું અને મસાલાને આપણે આ રીતે ચોરસ શેપ આપી આપણે તેને આ રીતે સેટ કરી દઈશું. તો અહીં તમારે આ રીતે 1 ચમચી જેટલો જ અહીં મસાલો ઉમેરવાનો છે, બહુ વધારે પડતો આપણે મસાલાનો ઉપયોગ નથી કરવાનો. તો અહીં આપણે મસાલો એકદમ સરસ રીતે સેટ કરી દીધો છે. તો આપણે બધી જ રોટલીની કિનારી ઉપર આ ઘઉંના લોટની જે સ્લરી બનાવીને રાખી આપણે તે લગાવી દઈશું અને આ રીતે આપણે ફોલ્ડ કરી આપણે તેનું પોકેટ બનાવી લઈશું. તો આ રીતે આપણે તેની ઉપર એકદમ સરસ રીતે લગાવી દેવાનું છે, જેથી આપણે તેને ફ્રાય કરીએ તો તે છૂટું ન પડે અને આપણું તેલ પણ ન ખરાબ થાય. તો અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મજાનું આ પોકેટ બનાવીને રેડી કરી લીધું છે. તો આ જ રીતે બીજા બધા જ પોકેટ બનાવીને રેડી કરીશું. ત્યારબાદ આપણે આ પોકેટને તળી લઈશું. તો એના માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે હવે આપણે આ બધા જ પોકેટ છે તે એકવારમાં જેટલા આવે એ રીતે આપણે તેલમાં ઉમેરી દઈશું અને આપણે તેને તળી લેવાના છે. તો તમારે આ પોકેટને વધારે તેલમાં જો તળવા હોય તો તમે એ રીતે પણ તળી શકો છો અને આ રીતે તમે જો થોડા તેલમાં તળશો ને તો પણ તે એકદમ સરસ એવા ક્રિસ્પી રહે એ રીતે તળાઈને રેડી થશે. તો આ રીતે 1 મિનિટ જેટલા તળાઈ જાય એટલે હવે આપણે તેને તાવીથાની મદદથી આ રીતે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણા પોકેટ છે તે હલકા એવા ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો અહીં આપણે જ્યારે આ નાસ્તાને તળીએ ત્યારે આપણી ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે, જેથી આપણા નાસ્તો છે તે ખાવામાં ખૂબ જ સરસ એવો ક્રિસ્પી થશે. તો હવે આપણે આ નાસ્તાને આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળીને રેડી કરવાના છે. તો અહીં આપણે આ નાસ્તાને તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો ઉપર એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો અહીં આપણે બંને બાજુથી આ રીતે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળીને રેડી કરવાના છે. તો હવે તમે જોઈ શકો છો આપણો આ નાસ્તો છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા બધા જ આ પોકેટ છે તેને તળીને રેડી કરવાના છે. તો મેં અહીં આ ગરમા ગરમ નાસ્તાને ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે જો આ નાસ્તાને ગરમા ગરમ ચા સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ એકવાર આ રીતે આ ઘઉંના લોટનો નાસ્તો જરૂરથી બનાવજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.